આજથી દેશમાં નવા શ્રમ કાયદાઓ અમલમાં મુકાયા છે। તમામ કામદારોના સન્માનની મોદી સરકારની ગેરંટી છે। શ્રમ સંહિતાને લઈ પીએમ નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પોસ્ટ કરી છે અને કામદારોને સમયસર ન્યૂનતમ વેતનની ગેરંટી આપી। યુવાનોને નિમણૂક પત્રની ગેરંટી, મહિલાઓને સમાન વેતન અને સન્માનની ગેરંટી આપી છે। 40 કરોડ કામદારોને સામાજિક સુરક્ષાની ગેરંટી આપી। નિશ્ચિત મુદ્દતના કર્મચારીઓને 1 વર્ષની સેવા પછી ગ્રેજ્યુઇટીની ગેરંટી, તો સાથે 40 વર્ષથી વધુ ઉંમરના કામદારોને દર વર્ષે મફત વાર્ષિક આરોગ્ય તપાસની ગેરંટી આપવામાં આવી છે। ઓવરટાઈમ માટે ડબલ મજૂરીની પણ ગેરંટી, તો સાથે જોખમી ક્ષેત્રોની અંદર કામ કરતા કામદારોને 100% આરોગ્ય સુરક્ષાની ગેરંટી અપાઈ છે। આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ કામદારોને સામાજિક ન્યાયની ગેરંટી। આ સુધારાઓ સામાન્ય ફેરફારો નથી, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કામદાર વર્ગના કલ્યાણ માટે લીધેલું એક મહત્વપૂર્ણ પગલું છે। આ નવા શ્રમ સુધારા આત્મનિર્ભર ભારત તરફનું મહત્વનું પગલું છે અને 2047 સુધીમાં વિકસિત ભારતના લક્ષ્યને નવી ગતિ આપવામાં આવશે। તો અનેક એવા જે સુધારા થઈ અને આજે તમામ જે નવો સુધારા લાગુ કરવામાં આવ્યા છે અને અનેક એવો ફાયદો કે જે તમામ કામદારોને થવાનો છે। જોખમી ક્ષેત્રની અંદર કામ કરતા કામદારોને કે જ્યાં 100%ની ગેરંટી પણ આપવામાં આવી છે। અને આ તરફ આપણી વધુ વિગતો આપણી સાથે રાજેન્દ્રસિંહ ચુડાસમા, જે ભારતીય મજદૂર સંઘના ઉપાધ્યક્ષ છે, તે આપણી સાથે જોડાયા છે। ચુડાસમા સાહેબ, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલની અંદર। આ અનેક સુધારા સાથે અત્યારે જે જાહેરાત કરવામાં આવી છે અને ઘણો એવો ફાયદો થવાનો છે, શું માનો છો? આપની સૌ પહેલા પ્રતિક્રિયા આને લઈને। બિલકુલ, આપ જોઈ શકો છો એમ ભારતીય મજદૂર સંઘ, અખિલ ભારતીય મજદૂર સંઘના શીર્ષસ્થ નેતૃત્વ શ્રીમાન બી સુરેન્દ્રજી અને પ્રતિનિધિ મંડળ ગઈકાલે માનનીય મનસુખભાઈ માંડવિયા સાહેબ સાથે બેઠક હતી, કેન્દ્રીય લેવલની। ખૂબ જ મહત્વની બેઠક હતી। ખૂબ જ આગ્રહ કર્યો હતો કેન્દ્રીય શ્રમ મંત્રીશ્રીને કે શ્રમ સંહિતા તાકીદે લાગુ કરવામાં આવે। કરોડો શ્રમિકોના હિતની વાત છે। આપણે જોયું છે તો એક મહત્વનો મુદ્દો એ છે, કોઈ પણ રાજ્ય કેન્દ્ર સરકારે નક્કી કરેલ લઘુત્તમ વેતન થી ઓછું નહીં આપી શકે, ખૂબ મોટો ફાયદો છે। એ સિવાય પણ તમે જુઓ તો ઘણા બધા 1 વર્ષની સર્વિસ હોય કોઈ પણને અને 5 વર્ષના કર્યા હોય, અસંખ્ય લાભો છે શ્રમિકો માટે। અમને ગર્વ છે કે અખિલ ભારતીય મજદૂર સંઘ સાથે સરકારે બેઠક કરી અને જેવું વચન આપ્યું એવું તરત, અમને કલ્પના નથી કે આવતીકાલે તરત એનો અમલવારી કરી, કારણ કે અમારી માગણી ખૂબ જ હતી। આપણે જોયું છે કે અમદાવાદ ખાતે પણ અમે 1 લાખ શ્રમિકોની આ અંગેની રેલી પણ બતાવી। અસંખ્ય અસંગઠિત ક્ષેત્રના મજૂરો હતા। શ્રમિકોના માટે સીમાચિહ્ન રૂપ નિર્ણય છે। આ સિવાય પણ મનસુખભાઈ માંડવિયા સાહેબે 20 દિવસ પહેલા અમે અખિલ ભારતીય લેવલના જેટલા પણ અસંગઠિત ક્ષેત્રના સંગઠનો હતો એની સાથે બેઠક કરી। એમના ફીડબેક જાણીને એમની પાસે અમને પહેલીવાર આનંદ એ થયો કે કોઈ પણ આટલું મોટું શ્રમિક સંગઠનના ઇતિહાસમાં પહેલીવાર બધા સંગઠનોને ભેગા બેસાડી એમના ફીડબેક 2.5 કલાક સુધી સાંભળ્યા અને સુધારા વધારા કર્યા। અમને આનંદ છે, મહદ અંશે કરોડો શ્રમિકોને ફાયદો થવાનો છે અને અમે ગર્વ છે સરકારને આપના માધ્યમથી, કેપિટલ ન્યૂઝના માધ્યમથી, એટલા માટે જ્યારે શ્રમિકોના વિષય હોય છે ત્યારે આપણે ખૂબ જ અંગત રસ લઈને વાચા આપી છે। આપને પણ અભિનંદન કે શ્રમિકોના વેદનાને વાચા આપીને એમને જ્યારે ફાયદો થાય છે એ પણ આપના માધ્યમથી પ્રસારિત થાય છે, એ અંગે પણ આપનો ખૂબ ખૂબ આભાર। બિલકુલ બિલકુલ। અને બીજું બી ચુડાસમા સાહેબ, એવી પૂછવું છે કે જે આ નવો અત્યારે સલામતીના જે નિયમો છે તેને કારણે ઉદ્યોગોની અંદર શું કોઈ બદલાવ આવી શકે? હા, થોડા ઘણા ઇસ્યુ રહે છે। સલામતીનો તો ખૂબ મોટો ઇસ્યુ વિષય છે આખો। સલામતી માટે ખૂબ મોટી આચારસંહિતા આખી બનવાની છે। એમાં પણ અમે બેઠકમાં પણ ત્યાં માનનીય શ્રમ મંત્રીશ્રીને અખિલ ભારતીય અધ્યક્ષના માર્ગદર્શનથી કીધું, સલામતીમાં આપ ખૂબ સારી એવી માર્ગદર્શિકા બનાવો। એમને પણ ફીડબેક માંગ્યા છે અમારી બધા પાસે, એ પણ આગામી દિવસોમાં આપવાના છે। સલામતી એટલા માટે જરૂરી છે કે દેશ પણ આગળ વધે છે, શ્રમિક જગતે પણ આગળ હાલવું પડશે અને ઉદ્યોગ જગત, ભારતીય મજદૂર સંઘનો હંમેશા એ ગોળ રહ્યો છે, શ્રમ હિત, ઉદ્યોગ હિત અને છેલ્લે શ્રમિક હિત છે। રાષ્ટ્રીય શ્રમ, ઉદ્યોગ હિત અને શ્રમિક હિત, એ ત્રણેયમાં અમે અમારી રીતે સંપૂર્ણપણે જ્યાં ત્રુટીઓ છે ત્યાં સરકારને પણ ધ્યાને દોરશું અને આગળ આના કરતાં પણ ખૂબ સારું પરિણામો આવવાની શક્યતાઓ છે। બિલકુલ બિલકુલ સાહેબ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર।